વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી જોડે શેર કરીશ ફક્ત 4 વસ્તુઓ સાથે બનતો પરફેક્ટ માપ સાથેનો દાણેદાર રવાનો શીરો બનાવવાની રેસીપી। તેના માટે જોઈશે 1 બાઉલ જેટલો સોજી એટલે કે રવો લીધેલો છે। ત્યારબાદ સેમ એટલા જ માપથી આપણે ઘી અને ખાંડ લઈશું। ત્યારબાદ મેં અહીંયા નાના કટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે, ઇલાયચી પાવડર છે અને દૂધ લીધેલું છે। તો આ રવાનો શીરો આજે આપણે ધ ઇન્દુસ વેલી બ્રાન્ડની કાસ્ટ આયરન કઢાઈમાં બનાવીશું। આ 100% પ્યોર કાસ્ટ આયરનથી બનેલી છે, જેથી કરી અને જ્યારે પણ આપણે નોનસ્ટિકનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપણે તેને 1 અથવા તો 2 વર્ષે બદલવા પડે છે, જ્યારે આ કાસ્ટ આયરનની કઢાઈ તમારે ક્યારેય પણ બદલવાની કોઈ જ જરૂર નહીં પડે। આ કઢાઈમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ નથી થતો કે કોઈ પણ કોટિંગ પણ નથી આપેલું। તેની સાથે જ આ કઢાઈને તમે ગેસ, સ્ટવ, ઓટીજી અને ઇન્ડક્શનમાં પણ ઉપયોગ કરી શકો છો। તેની સાથે જ તેને ઇઝીલી યુઝ કરવા માટે આ રીતેના 2 હેન્ડલ આપેલા છે અને તેની સાથે જ આ રીતેના 2 સિલિકોન ગ્લવ્સ આપેલા હોય છે, જેથી કરી અને જ્યારે પણ કાસ્ટ આયરનની કોઈ પણ આપણે કઢાઈ અથવા તો પેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે તે ગરમ લાગતું હોય છે। તો આ રીતેના સિલિકોન ગ્લવ્સ એડ કરી દેશો એટલે તમે તેને ઇઝીલી યુઝ પણ કરી શકો છો। તો જો તમે પણ હવે ઘરમાં નોનસ્ટિકની કઢાઈ વાપરતા હોય તો તેને બદલી અને આ રીતેની કાસ્ટ આયરનની કઢાઈ જરૂરથી વસાવજો। તો તેને લેવા માટેની બધી જ લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આ કઢાઈ સાથે તમને આ રીતે એક વુડનું સ્પેચ્યુલા પણ મળી જશે। તો હવે આપણે રવાનો શીરો બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલું ઘી લીધેલું છે। તમે કોઈ પણ કપ અથવા તો વાટકીનું માપ એક સેટ કરી શકો છો। ત્યારબાદ એ જ માપથી તમે બાકીની બધી સામગ્રીઓ એડ કરી શકો છો। ઘી સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધા કપ જેટલો રવો એડ કરીશું। આપણે અહીંયા ઘી અને રવાનું માપ એકદમ સરખું રાખવાનું છે અને તેને ગેસની સ્લો ફ્લેમ પર એકદમ સરસ રીતે શેકી લેવાનું છે। જો આ સમયે તમને જરૂર લાગે તો ચમચી જેટલું ઘી વધારે પણ એડ કરી શકો છો। રવો સરસ રીતે શેકાય છે ત્યાં સુધીમાં આપણે બાજુના ગેસ પર અહીંયા મેં 2.5 ગણું દૂધ લીધેલું છે, એટલે અડધા કપ રવાની સાથે જ મેં અહીંયા 2.5 કપ જેટલું દૂધ લીધેલું છે। તો તેને અહીંયા બીજા ગેસ પર આપણે ગરમ થવા માટે મૂકીશું। તો હવે આ જ રીતે આપણે દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં રવાને શેકી અને તૈયાર કરી લઈએ। 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઘી છૂટું પડી ગયું છે અને રવો પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે। તો હવે આપણે તેમાં તૈયાર કરેલું જે ગરમ દૂધ છે તે એડ કરીશું। આ રીતે દૂધને થોડું થોડું કરીને એડ કરવાનું છે અને હવે દૂધને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। ત્યારબાદ આપણે તેમાં અડધા કપ જેટલી ખાંડ એડ કરીશું, એટલે મેં અહીંયા રવો, ઘી અને ખાંડનું માપ એક સરખું જ રાખેલું છે। હવે આપણે તેમાં થોડો ઇલાયચી પાવડર એડ કરી અને ખાંડ અને ઇલાયચીને સરસ રીતે મિક્સ કરી દઈએ। ઇલાયચી પાવડર એડ કરવો એ બિલકુલ ઓપ્શનલ છે। હવે લાસ્ટમાં આ રીતે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું। મેં કાજુ, બદામ અને પિસ્તા લીધેલા છે, તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો। હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ। તો 1 થી 1.5 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવો શીરો બનીને તૈયાર થઈ ગયો છે। તો આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ। તો તમે જોઈ શકો છો આ રીતેની કઢાઈમાં આપણે બનાવ્યો છે, એટલે નીચે જરા પણ ચોટ્યું નથી અને સિલિકોન ગ્લવ્સના લીધે તમે આરામથી તેને ગમે ત્યાં મૂવ પણ કરી શકો છો। તો છે ને આ કઢાઈ ખૂબ જ ઉપયોગી। હું તમને અહીંયા હવે બધો જ શીરો એક બાઉલમાં કાઢીને બતાવી દઈશ કે કઢાઈ એકદમ સરસ એવી ક્લીન જ રહી છે। તો તમે જ્યારે પણ તેને યુઝ કરો ત્યારબાદ તેને ક્લીન કરવી પણ એટલી જ ઇઝી બની રહે છે। તમે જોઈ શકો છો હવે તેને ક્લીન કરશો એટલે તે એકદમ સરસ એવી ચોખ્ખી થઈ જશે। તો હવે આપણે શીરાને ગરમા ગરમ સર્વ કરીએ। જો તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ।